વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના વાગી ગયા છે 8:30. મેડમ બનાવી રહ્યા છે મોર્નિંગ બ્રેકફાસ્ટ. મેડમજી જય સિયારામ. ફર્સ્ટ ક્લાસ બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. મેડમ જુઓ રેડી થઈ રહ્યા છે એમની જોબ પર જવા માટે. ચાલો તો મળું છું પાછું જલ્દીથી કામ ધંધેથી આવીને. તો જોડાયેલા રહેજો ઘરે. અને ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. પણ ડિનરમાં સેન્ડવિચનું આયોજન લાગે છે પણ મેડમ અને યંશુભાઈ કશે ગાયબ છે. રેડી થઈ ગયા છીએ કપડાં ચેન્જ કરીને. આનંદ ભગતને સાંભળવા માટે થોડુંક લેટ થઈ ગયું છે. જો આનંદ ભગતનો રાઉન્ડ જતો ન રહ્યો હોય તો આપણે જરૂરથી સાંભળીશું. ચાલો પહોંચી ગયા છીએ આપણે અને સિંગર્સ પણ આવી ગયા છે બધા. ભગતની એન્ટ્રી થઈ ગઈ છે.
प्यार झूठा लगता ऐसे जाना था तो प्यार झूठा लगता ऐसे जाना था तो रहना तुझे से है रब से है तुझको लग जाए ભાઈ નો બધે આપણે ઓ નગરી સજાવો મારા ભાઈ નો છે બધે એ નગરી સજાવો મારા ભાઈ નો છે બધે હાલ મેળાવા એ ભાઈ નો છે બધે મારા યાર નો છે ભાઈ નો છે બધે મારા યાર નો છે નગરી સજાવો ભાઈ નો છે બધે મોહન યાદ છે રે મોહન યાદ છે રામની યાદ છે રામની દેવી યાદ છે સાઈ બોલાવે એ જારે મોટા ફેરો બેમાન દે જારે મનડો પાડી રે જારે મોટા ફેરો બેમાન જારે મનડો પાડી રે તારી ધીરજ ફૂટી જાય આદમને યાદ કર દે તારી ધીરજ ફૂટી જાય मोहब्बत में याद कर दे मोहब्बत में कह दे मोहब्बत में कह दे मोहब्बत में कह दे बेलिया वाली आवे 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 बताइए हमारी हाथ हटाओ एक बार हमारी फरमाइश हे मामा हमारे आंगो वाले यार मामा हमारी पद्मा ने कहो मारे को अधूरी ये
ગરબી ગુજરાતમાં પટેલ રાજ છે તમારો અને ગરબી ગુજરાતમાં પટેલ રાજ છે તમારો એ મને બતાવો લાગો મને પ્યારા પ્યારા લાગો મને બાલા લાગો મને પ્યારા પ્યારા લાગો પટેલ રાજ છે તમારો ગરબી ગુજરાતમાં ચાલે રાજ છે તો 12:30 થઈ ગયા છે અને હજી ઘરે જતાં જતાં લગભગ 1 વાગી જશે અને સૂતા સૂતા તો 2 વાગી જશે. પ્રોગ્રામ હજી ચાલુ છે અને હજુ તો બીજા રાઉન્ડ આવવાના છે. એટલે આજે શું છે પ્રવીણભાઈ? જયા પાર્વતીના જાગરણ છે. તો જયા પાર્વતીના વ્રતનું જાગરણ નિમિત્તે અહીંયા મિત્રોનો લાકાસા ને હા નહીં લાકાસા નહીં કંઈ અલગ નામ છે. આપણે સ્ટાર્ટિંગમાં બોલ્યા હતા હોટલનું નામ ભૂલાઈ જાય છે. હું અહીંયા બીજી વખત આવી ગયો છું તો એ નામ ભૂલાઈ જાય છે. પણ બહુ જબરદસ્ત આયોજન હતું અને હોલ પણ બહુ જબરદસ્ત હતો. તો ચાલો હવે નીકળીએ છીએ ઘર જવા તરફ. આવી બહુ ખૂબ જ મોજ મસ્તી કરી તો હવે ઘર તરફ નીકળીએ. રાતના 1:30 વાગે ઘરે પહોંચી ગયા છીએ. ખૂબ ધમાલ મસ્તી કરી ડાયરાની અંદર. જિગ્નેશ અંટાળા પછી આર્યન ભગત પણ હાજર હતા અને જગ્યા બહુ સરસ હતી, બ્યુટીફુલ હતી. આજે વ્રત છે જયા પાર્વતીનું તો રોડ પર લાગતું જ નથી કે રાતના 1:30 વાગ્યા છે. જોતાં એવું લાગે છે કે હજુ સાંજના 7 વાગ્યા છે. એટલી ભીડ છે રોડ પર. ખાવા પીવાની લારીઓ પર ટ્રાફિક જામેલી છે હજુ. તો ચાલો આજે રાખીએ છીએ બસ આજના માટે આટલું જ. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા બ્લોગ સાથે. તો જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.